ગીર સોમનાથની અંદર ગેરકાયદે ફાર્મ હાઉસ હોટલો સીલ કરવામાં આવી, જ્યાં તાલાળા ગીર વિસ્તારમાં તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં પરમિશન વિનાના ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી છે। વેરાવળ ડેપ્યુટી કલેક્ટર સહિત તંત્રની ટીમે અહીં તવાઈ બોલાવી। અહીંના ભોજદે, ચિત્રાવળ આ સહિતના ગામોમાં સીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। હાઈકોર્ટના આદેશ બાદ 3 જિલ્લામાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી। આપણે જણાવીએ કે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વન, રેવન્યુ અને પોલીસે તપાસ કરી। દરેક તાલુકામાં કમિટી બનાવીને હાઈકોર્ટને રિપોર્ટ સોંપાયો હતો। હાઈકોર્ટને રિપોર્ટ સોંપાયા બાદ આ સીલિંગ પ્રક્રિયા શરૂ થઈ હતી। હાલ તાલાળાના ચિત્રાવળ ગામે સીલ મારવાની પ્રક્રિયા શરૂ થઈ અને અત્યાર સુધીમાં 12 એકમો સીલ થઈ ચૂક્યા છે। એકમોની અંદર બાંધકામ પરવાનગી, ફાયર એનઓસી, ફોરેસ્ટ એનઓસી, વિવિધ પ્રકારની જે આ માર્ગદર્શિકાઓ છે એનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે જે આ સંચાલકો આ એકમો ચલાવતા હતા એના ઉપર એક્શન લેવામાં આજે આવી છે। ટોટલ આજે 138 રૂમ જેટલા 18 જેટલા એકમોને આજે સીલ કરવામાં આવે છે અને આ જે કાર્યવાહી છે આગળ પણ ચાલુ રહેવાની છે।